સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 2. સાગરના મોજા હિલોળા લેતા હતા. ગગનમાં ઘનઘોર વાદળ ઘેરાયા હતા. મળસ્કેથી વરસતું આકાશ થાકીને પોરો ખાતું હતું, પણ દરિયાને ભરતીનો મધ ચડ્યો હતો. વાલકેશ્વરના 3 માળના એક જર્જરિત મકાન પાસે સફેદ મર્સિડીઝ ઊભી રાખીને આનંદે 555 પાકીટમાંથી સિગરેટ ખેંચી હોઠ વચ્ચે દબાવી લાઇટર પેટાવતા પહેલાં કાંડા ઘડિયાળમાં નજર નાખી લીધી. 9:40 થઈ હતી. માયાને પોતે 9:45નો ટાઈમ આપેલો. સિગરેટ સળગી ગયા પછી પણ લાઇટરનું સંગીત સાંભળવા થોડીવાર એને જલતું રહેવા દીધું. માયાને હોર્ન વગાડી નીચે બોલાવવાની હતી, પણ 4-5 મિનિટ માટે મુલતવી રાખ્યું. સિગરેટ પીતા પીતા દરિયાના મોજા જોતા જોતા 2 ઘડી મનને મસ્તીમાં ઝૂલાવવાની ઈચ્છા જોર કરી ગઈ. ના, લવ એટ ફર્સ્ટ સાઇટમાં હું માનતી નથી. આંખો મળે અને પ્રેમ પ્રગટે એ તો અપરિપક્વતાની નિશાની છે. MAના 125 જેટલા સ્ટુડન્ટ વચ્ચે યુનિવર્સિટી હોલમાં માયા બેધડક બોલીએ જતી હતી. ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે લવ એટ ફર્સ્ટ સાઇટનું વલણ સમજી શકાય એવું છે, પણ એ પ્રેમ નહીં, માત્ર આવેશ છે. સમુદ્રમાં ભરતી નિરંતર નથી રહેતી, તેમ આવેશની એ ઓટ આવે છે. પરણવા માટે 2 વ્યક્તિએ જીવનભર સાથે જીવવાનો નિર્ણય લેવા માટે માત્ર આંખોનો ઉપયોગ પૂરતો નથી. મનથી એકબીજા વચ્ચે સમજદારી સર્જાવી જોઈએ. સિગરેટ પીતા આનંદની નજર સમક્ષ હવે દરિયાના મોજાને બદલે યુનિવર્સિટી હોલમાં છટાભેર બોલતી માયાની આકૃતિ ઉપસવા લાગી. પ્રણયકાળમાં પોતાના પ્રિય પાત્રની સારપને મોટા સ્વરૂપે જોવી આપણને ગમે છે અને તેની નબળાઈઓ નાની દેખાય છે, પણ પરણ્યા પછી આ ક્રમ ઉલટાઈ જતો હોય છે. સદ્ગુણો વમણા બની જાય અને નબળાઈઓ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે. દ્રષ્ટિ તો એની એ જ છે, વ્યક્તિ પણ એ જ છે, છતાં આવેશના ભરતી ઓટને કારણે કિનારાનું દ્રશ્ય બદલાઈ જાય છે. મારી અંગત માન્યતા મુજબ પહેલી નજરનો પ્રેમ એ દરિયા કિનારે છીપલા વીણતા બાળકની ચેષ્ટા જેવો છે. ઘડીભર ગમે, સાચવે અને પછી નિરર્થક લાગવા માંડે. તાળીઓના ગણગણાટ વચ્ચે આનંદની આંખો સામેથી એ દ્રશ્ય દરિયાના એક મોટા મોજામાં તણાઈ ગયું. પૂરી થવા આવેલી સિગરેટના 3-4 કશ લઈને તેણે ફરી કલ્પનામાં ભૂતકાળનું અનુસંધાન સાધ્યું. સૌના આનંદ ઝીલાઈ માયા સ્ટુડન્ટ્સના ટોળા વચ્ચેથી સરકીને ઉતાવળા પગલે યુનિવર્સિટીના પાછલા દરવાજા તરફ જઈ રહી હતી. જેવી છટા એના બોલવામાં હતી એવો ઠસ્સો એની ચાલમાં આનંદને દેખાયો. પોશાકની સાદાઈ, મેકઅપ વગરના ચહેરાની નમણાશ અને પાણીદાર આંખોની ગહેરાઈએ આનંદને આકર્ષ્યો. બાજુમાંથી પસાર થઈ જાય ત્યાં સુધી એ ગેટ પર ઊભો રહ્યો. વિચારમાં મગ્ન હોય તેમ એ નજીક આવતી રહી. 5 ડગલાનું અંતર રહ્યું હશે ત્યાં અચાનક એના પગ થંભી ગયા. આનંદ પર નજર પડી. મોટી આંખો ઝડપભેર પહોળી થઈ. હોઠ સહેજ ઉઘડ્યા. સમગ્ર મુખ પર રતાશ છવાઈ ગઈ. એકી ટશે આનંદને એ તાકી જ રહી. સ્થિર, જળવત છતાં સંવેદન છલકાવતી ઊભી જ રહી ગઈ. આનંદ ગૂંચવાયો. નજીક જવું કે નજર સામેથી ખસી જવું એવો અવિવેક ન થાય. પહેલી નજરે જ આમ મોહી પડનારનું પારખું કરી લેવું જોઈએ. પોતે મલક્યો. પાસે જવા માટે પગ ઉપાડ્યા. ત્યાં કાયામાં થરથરાટ જાગ્યો હોય તેમ સંતુલન ગુમાવીને એ નીચે પડવા લાગી. ધસી જઈને આનંદે તેને પટકાઈ જતી બચાવી લેવી પડી. શું થયું? ચક્કર આવી ગયા? કહીને એને ફરી પગભર કરવાની કોશિશ કરી, પણ એ જળ બની ગઈ હતી. એની આંખો બીડાયેલી હતી. કપાળની નસ ઉપસી આવી હતી અને ચહેરા પરથી પસીનો દળી જતો હતો. વાહ, એક્ટિંગ પણ સરસ કરી જાણે છે, બબડી આનંદે તેના બંને ગાલ પર વારાફરતી ટપલી મારી જોઈ. છતાં પેલીની ચેતના ફરી પાછી ન આવી એટલે આજુબાજુ જોયું. કોઈ દેખાય તો બોલાવી લેવાનો ઈરાદો હતો, પણ મામલો પોતે એકલાએ જ સંભાળી લેવો પડ્યો. તેને બંને હાથે ઊંચકી લઈ બગીચાના ઘાસ પર સોડાવીને પોતે નળ પર દોડી ગયો હતો. બેહોશ માયાના મુખ પર પાણીનો છંટકાવ કરી તેના કપાળ પર પોતાનો ભીનો રૂમાલ મૂકી દીધો. ધીમે ધીમે માયાની બંધ આંખોના પોપચા પર સળવળાટ આવતો દેખાયો. આનંદના મનની આશંકા હજુ ઓસરી ન હતી. વાર્તા કે ફિલ્મની માફક પરિચય વધારવાની આ પહેરવી છે. માયાએ આંખ ઉઘાડી, પાપણ ફરકાવી અને આંચકા સાથે બેઠી થઈ ગઈ. મને શું થઈ ગયું એ તો તમે જાણો. મને જોઈને તમારા મુખ પર એકાએક એટેક જેવું આવી ગયું. આનંદે લાગણી વિહીન
લુખ્ખા શબ્દોમાં કહ્યું. નાવ આર યુ ઓલ રાઇટ? માયાએ ક્ષોભ સાથે ભીના ચહેરા પર બંને હાથ ફેરવ્યા, કપડાં ઠીકઠાક કર્યા. આઈ એમ સોરી, ભીનો રૂમાલ આનંદને પાછો સોંપતા કહ્યું. આવું મને ક્યારેય થતું નથી. લવ એટ ફર્સ્ટ સાઇટમાં કોઈકને આવું થઈ જતું હોય છે. આનંદે કટાક્ષ ફેંક્યો. પણ તમને તો એવું ન થવું જોઈએ. થોડી વાર પહેલાં જ તમે જુસ્સાભેર બોલતા હતા કે પહેલી નજરના પ્રેમને હું બાલિશ ગણું છું. પહેલી નજરનો પ્રેમ? માયા લુખ્ખું હસી. તમે તમારી જાતને શું માની બેઠા છો? બોલતા બોલતા ખ્યાલ આવ્યો કે અવિવેકી થઈ જવાયું, એટલે રણકો બદલ્યો. એનીવે, હેલ્પ કરવા બદલ હું તમારી આભારી છું. કહેતી એ ઊભી થવા ગઈ, પણ પગ પર ભાર આવતા જ સહેજ ડગી, એટલે આનંદે તેનું બાવડું પકડી લેવું પડ્યું. ટેક કેર. ચાલો હું તમને ઘર સુધી મૂકી જાઉં. આનંદનો સ્પર્શ અને પ્રસ્તાવ બંનેથી ચોંકેલી માયા તેની સામે જોઈને કંઈક કહેવા જતી હતી, પણ હોઠ અધ ખુલ્લા જ રહી ગયા. દ્રષ્ટિ જાણે એના મુખ પર ચોંટી ગઈ હોય તેમ પાપડ સુદ્ધા ફરકાવી શકી નહીં. સમજાતું ન હતું શું થાય છે, પણ કાંઈક થઈ રહ્યું હતું. નજર વાળી લેવા માટે ઘણી મથામણ કરી, પણ ફાવી નહીં. ફરી પાછો એટેક આવશે, આનંદે રમૂજી ઢબે સંભળાવ્યું. થોડી વાર પહેલાંનો સીન રિપીટ ન કરતા પ્લીઝ. સીન? માયાએ ઝાટકા સાથે ગરદન ફેરવી લીધી. તમને મજાક સૂજે છે? કહીને ચાલતી પકડી. અરે મિસ, આનંદે નીચે પડેલું પુસ્તક ઊંચકી લેતા સાથ પાડ્યો. તમારી આ સાયકોલોજી તો લેતા જાઓ. પુસ્તક લેવા માટે તેણે હાથ લંબાવ્યો, પણ પીઠ ફેરવી નહીં. તેને ડર લાગ્યો, ફરી એનું મુખ જોઈશ તો વિહવળ બની જઈશ. આનંદે નજીક આવી તેના હાથમાં બુક પકડાવી દીધી. સાયકોલોજીનો સબ્જેક્ટ લીધો છે એટલે એક ભલામણ કરું છું. ચોપડી હાથમાં લઈને માયાએ પગ ઉપાડ્યા. હવે એ વધુ પડતું કાંઈક બોલી જાય તો બરાબરનું સંભળાવી દઈશ, પણ આનંદની ભલામણ જુદી જ નીકળી. મિસ, ચાલો હું તમને ઘર સુધી પહોંચાડી દઉં. માયાએ આનાકાની કરેલી. આનંદે જીદ પકડી રાખેલી. પોતે કાર લઈ આવ્યો હોવા છતાં ટેક્સીમાં મૂકવા ગયેલો. આ છોકરી એક્ટિંગ કરતી હતી કે ખરેખર એને એટેક આવ્યો હતો એની ખાતરી કરવી હતી. પોતે શ્રીમંત પિતાનો પુત્ર છે એની આ યુવતીને જાણ છે કે નહીં એ જાણી લઉં. પણ ટેક્સી રોકી ત્યારે માયાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું ન હતું. આખા રસ્તે બેમાંથી કોઈ કાંઈ બોલ્યું ન હતું. વાલકેશ્વર ઘર પાસે ટેક્સી ઊભી રહી એટલે માયા મીટરમાં જોઈને પૈસા ચૂકવવા લાગી ત્યારે આનંદથી ચૂપ ન રહેવાયું. તમારો વ્યવહાર વન વે ટ્રાફિક જેવો છે મિસ. અહીં સુધીના પૈસા ચૂકવી દઈને બાકીના મારા પર નાખી દીધા. મારે હજી વરલી પહોંચવાનું છે. ત્યારે માયા ઉલઝનમાં પડી ગઈ. ધારદાર નજરે તેની સામે જોયું, પણ તરત જ નજર વાળી લેવી પડી. કોણ જાણે કેમ એ તેને જોતી ત્યાં જ મગજમાં વિચિત્ર પ્રકારની ધ્રુજારી જાગી ઉઠતી હતી. તેણે 10ની નોટ આનંદના હાથમાં પકડાવી દીધી. લ્યો, ઘટે તો તમે ખિસ્સામાંથી આપી દેજો, અને વધે તો? આનંદે રમતિયા ઢબે પૂછી લીધું. ફરી મળીએ ત્યારે પાછા આપી દઉં? ના, ફરી ન મળીએ એવી તમને મારી રિક્વેસ્ટ છે. માયા આવેશમાં બોલી ગઈ હતી. ખરાબ ન લગાડશો. તમને જોઉં છું અને મને કંઈક થઈ જાય છે. બાકી પહેલી નજરમાં પ્રેમ બેમની ગેરસમજમાં રહીને મારી પાછળ ચક્કર કાપવાની તકલીફ નહીં લેતા. કહેતી એ સડસડાટ ચાલી ગઈ હતી અને પોતે 10ની નોટ પંપાડતો રહ્યો હતો. અચાનક પાછળથી આવીને ઊભી રહેલી ટેક્સીની બ્રેકે આનંદની તંદ્રા તોડી નાખી હતી. પોતે માયાને લેવા આવ્યો હતો એ યાદ આવ્યું. ઘડિયાળમાં જોયું તો કાંટો 9:45 વટાવીને 5 મિનિટ આગળ નીકળી ચૂક્યો હતો. અરે, માયા સાથેની પહેલી મુલાકાત વાગોળવામાં હું આટલો બધો ખોવાઈ ગયો. હોર્ન વગાડીને માયાને ઉપરથી બોલાવવા માટે તેણે સ્ટીયરિંગ તરફ હાથ લંબાવ્યો. ત્યાં કારની બારીમાંથી કોઈએ તેનું કાંડું પકડી લીધું. એ સુવાળા સ્પર્શથી ચોંકીને આનંદે ડોક ફેરવી તો મરક મરક હસતી માયા ઊભી હતી. તું ક્યાંથી ટપકી પડી? મેં તને મકાનમાંથી બહાર નીકળતી જોઈ નહીં. ક્યાંથી જુઓ? મર્સિડીઝમાં આનંદની બાજુમાં ગોઠવાતી માયા ટહુકી. હું ઘેરથી નહીં, બહારથી આવું છું. પાછળ ઊભેલી ટેક્સીમાં તમને દેખાઈ નહીં? મને તો હતું કે 5 મિનિટ મોડી પડી. એમાં આપ સાહેબે હોર્ન વગાડીને આખો માળો ગજાવી મૂક્યો હશે. આપણી પહેલી મુલાકાતના સંભાળના વાગોળવામાં હોર્ન વગાડવાનું જ વિસરી ગયો. આનંદે કાર સ્ટાર્ટ કરી. પણ માયા, તું અત્યારમાં ક્યાં જઈ આવી? જ્યાં જવું જોઈએ ત્યાં. માયા આનંદની નજીક સરકી. તમારા ઘરમાં પગ મૂકતા પહેલાં
ભગવાન સમક્ષ મસ્તક નમાવા ગઈ હતી. ક્યારેય મંદિરે નહીં જતા આનંદે તીરછી નજરે તેને જોઈ લીધી. રોજ કરતાં એ કેટલી જુદી લાગે છે. હેરસ્ટાઇલ બદલી નાખી હતી. અંબોડામાં મોગરાની વેણી ઝૂલતી હતી. કાનમાં ઝુમકા લટકતા હતા. આંખમાં આંજણનો પાતળો લસરકો હતો અને હોઠે આછી લિપસ્ટિક લગાડી હતી. તું તો સાવ ચેન્જ થઈ ગયેલી દેખાય છે. પોશાક અને મેકઅપમાં આટલી બધી ઠાવકાઈ કેમ આવી ગઈ? કેમ હું મણીબેન જેવી દેખાઉં છું? માયાએ મજાકમાં કહીને ગંભીરપણે ઉમેર્યું. વડીલ સમક્ષ રજૂ થવાનું હોય ત્યારે આછકલાઈ ન ચાલે. મને જોતાં જ તમારા ડેડીને સમજાઈ જશે કે હું સાધારણ ઘરની એક સામાન્ય કન્યા છું. ઓહ, હવે સમજાયું કે તું મંદિર કેમ ગઈ હતી. આજની પરીક્ષામાં પાસ કરી દેવા માટે ભગવાનને વિનંતી કરી આવી કે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરતા પહેલાં એ નિર્વિઘ્ને પાર પડે એવા ભગવાનના આશીર્વાદ માંગવાની આપણી પરંપરા છે. પણ માયા, અમારા પરિવારની પરંપરા એવી છે કે છોકરાએ પસંદ કરેલી છોકરી સામે પિતા પહેલાં વિરોધ ઉછાળે અને પાછળથી આશીર્વાદ આપે. અપવાદને તું પરંપરામાં નહીં ખપાવી દે આનંદ. ડેડીએ પોતાની પસંદગીની છોકરી માટે ઘર છોડવું પડ્યું એ બરાબર, પણ તારા દાદાના જમાનામાં પરણતા પહેલાં દાદાએ કદાચ છોકરીનું મોં સુદ્ધા જોયું નહીં હોય. કરેક્ટ. આનંદે કારની સ્પીડ વધારી. બિચારા દાદીમાને દાદાજીનું મોં જોઈને તારી જેમ બેહોશ થવાનો મોકો નહીં મળ્યો હોય. આનંદ, માયાએ લાડમાં તેના બાવડે ચીટીઓ ભરી લીધો. વારંવાર બેહોશ થઈ જવાની વાત શું કામ સંભળાવ્યા કરે છે? આનંદ એનો જવાબ ખાઈ ગયો. વરલીના દરિયા કિનારે ટેકરી જેવા ઊંચાણમાં સાવ છેવાડે આવેલા પોતાના બંગલાની ટોચ દેખાવા લાગી. ડેડી એમના સ્ટડી રૂમમાં બંનેની રાહ જોતા બેઠા હશે. કોને ખબર માયાને શું પૂછશે? પસંદગી નાપસંદગીનો ફેસલો કઈ વાત પર લેશે? માયા, કદાચ ડેડી તને પૂછે કે તું મારા આનંદમાં એવું તે શું ભાળી ગઈ કે પ્રેમમાં પડી, તો શું જવાબ આપીશ? સાફ સાફ કહી દઈશ કે પહેલી વાર એને જોયો અને મુખની માયા લાગી ગઈ. માયાએ આનંદના ચહેરા પર નજર માંડતા કહી દીધું, દુનિયાની જે કોઈ વ્યક્તિને આવો ચહેરો હોત એના પ્રેમમાં હું પડી જાત. ધાર કે મારા જેવા ચહેરાવાળી બીજી કોઈ વ્યક્તિ તને ભેટી જાય તો? પણ માયાએ આનંદને પૂરું બોલવા ન દીધો. એનો કાન પકડી લીધો. એ મિસ્ટર, ડેડીને બદલે તે જ ઉલટ તપાસ લેવા માંડી. એટલું એ ભૂલી ગયો કે અદલો અદલ એક સરખા ચહેરાવાળી બે વ્યક્તિઓ હોતી જ નથી. જોડિયા ભાઈઓમાં પણ નહીં. જોડિયા ભાઈઓમાં પણ નહીં. તારે ક્યાં કોઈ જોડિયો ભાઈ છે? એ જ વખતે વળાંક આવ્યો. આનંદે સ્પીડ ધીમી કરવી પડી. સામે ઘુમટ દેખાય છે ને, એ આપણો બંગલો. બંગલો નહીં, પેલેસ લાગે છે. માયાની નજર ટોચ પર જડાઈ ગઈ. સાચું કહું આનંદ, કેટલીય વાર આ રસ્તેથી પસાર થતી ત્યારે આ ઊંચી ઇમારત ધ્યાન ખેંચ્યા વગર રહેતી નહીં. દરેક વખતે એક જ વિચાર જાગતો, કોણ રહેતું હશે આ આલિશાન મહેલમાં? બોલતી માયા જાણે તંદ્રામાં ખોવાઈ જવા લાગી. આનંદે મોટરના અરીસામાંથી તેને જોઈ લેતા કહ્યું, તારી વાતમાં સચ્ચાઈનો રણકો હોવા છતાં મને ક્યારેક ન માનવા જેટલી વિચિત્ર લાગે છે. પહેલી જ વાર મને જોઈને મારા મુખની તને માયા લાગી ગઈ અને હવે એટલે દૂરથી બંગલો જોઈને કહે છે કે તું વારંવાર આ મકાનને નિરખ્યા કરતી હતી. એમાં કોણ રહેતું હશે એવો તને વિચાર આવ્યા કરતો. તું માનસશાસ્ત્રનો વધુ પડતો અભ્યાસ કરે છે, એની આ અસર તો નથી ને માયા? ખબર નહીં. માયા તંદ્રામાં રહેતી હોય તેમ બોલી ઉઠી. તારા આ પેલેસની નજીક પહોંચ્યા પછી હવે મને એમ લાગવા માંડ્યું કે અગાઉ હું અહીં આવી ચૂકી છું. બોલાઈ ગયા પછી માયાને થયું કે આનંદ મજાકની ઢબે ખડખડાટ હસી પડશે. તેને બદલે પ્રવેશદ્વાર પાસે કારની ગતિ થંભાવી દેતા તેણે જુદું જ કહ્યું, તારી એ વાત ન માનવા જેવી નથી. 20 વર્ષ પહેલાં હિમાલયથી આવેલા એક ચમત્કારક સંન્યાસીએ થોડા દિવસ અમારા બંગલામાં ઉતારો રાખ્યો હતો. એ પોતાના સ્પર્શથી માનવીના અસાધ્ય રોગો મટાડી દેતા. ડેડી ઘણીવાર કહે છે કે એ દિવસોમાં આ બંગલાના દરવાજા સૌને માટે ખુલ્લા મૂકી દીધા હતા. રોજ સેંકડો માણસો મહાત્માના દર્શન કરીને સાજા થવા માટે આવતા. ત્યારે કદાચ તું પણ કોઈ બીમારી મટાડવા આ મકાનમાં આવી હોય. નાના શેઠની ગાડીને જોઈ મકાનના દરવાજે રજવાડી પોશાકમાં ઊભેલા 2 દરવાનોએ ઝડપથી લોખંડી બારણા ઉઘાડી નાખ્યા. માયા હજુ આનંદના શબ્દો વાગોળતી હતી. તે 20 વર્ષ પહેલાંની વાત કરી. ત્યારે તો મારી ઉંમર માંડ 4 વર્ષની હશે. નાનપણમાં મને કોઈ બીમારી હતી નહીં
અને આનંદ 7 વર્ષની થઈ ત્યાં સુધી મેં ભાવનગરની બહાર પગ પણ મૂક્યો ન હતો. પછી અહીં આવવાનો સવાલ જ ક્યાં રહ્યો? તો પછી માની લે કે સપનામાં તું આ બંગલામાં મને મળવા આવતી હોઈશ. આનંદે ઝડપભેર કારને વિશાળ કમ્પાઉન્ડમાં લીધી. ચાલ હવે એ વાત પડતી મૂક અને મૂડમાં આવી જા. આપણે સીધા ડેડી પાસે જવાનું છે. કાળા આરસના પગથિયા પાસે કાર ઊભી રહી એટલે રાજસ્થાની સાફામાં ઊભેલો માણસ અદબભેર પાસે આવ્યો. માયા બેઠી હતી એ તરફનો દરવાજો ખોલી મહેમાનને માનભેર આવકાર આપ્યો. નીચે ઉતરીને માયાએ ડોક ઊંચી કરી. કેવો આલીશાન બંગલો હતો! ખરેખર કોઈ રાજવીના મહેલ જેવી એની બાંધણી હતી. ગરદન નીચી કરીને આસપાસ જોયું તો વચ્ચોવચ્ચ રણિયામણો બાગ દેખાયો. રંગબેરંગી પુષ્પો જોઈને પહેલી નજરે જ આંખમાં શીતળતા અંજાઈ ગઈ. બાગની મધ્યમાં સ્વચ્છ પાણીનો ગોળ હોજ હતો જેમાં કમળ પુષ્પો તરતા હતા. હોજની વચ્ચોવચ્ચ કમળ આકારના શ્વેત આરસના ફુવારામાંથી પાણીની 3 ધારા ઉડતી હતી. ચોગાનના લીલા ઘાસમાં દાંતરડું લઈને ઘાસ વાળતા માળીની પ્રતિમા એટલી સજીવ લાગતી હતી કે નજીક જઈએ ત્યારે જ ખ્યાલ આવે કે એ પથ્થરનું પૂતળું છે. બીજા ખૂણે ઝાડ નીચે બાળકને ધવરાવતી માલણનું એવું જ આબેહૂબ શિલ્પ ગોઠવ્યું હતું. ડેડીને શિલ્પકલાનો ભારે શોખ છે. આનંદે તલ્લીન બની ગયેલી માયાને સજાગ કરી. અંદર ઠેર ઠેર પ્રાચીન કલાકૃતિઓ જોવા મળશે. મારા દાદા આ શોખ ડેડીને વારસામાં આપતા ગયા. ભીષ્મનાથ દાદાએ 27 વર્ષ પહેલાં 1.25 લાખની નટરાજની એક મૂર્તિ વસાવી હતી. આજે એનું મૂલ્ય 5 લાખનું અંકાય છે. કહીને તેણે માયાનો હાથ પકડી લીધો. ચાલો અંદર જઈએ. માયાએ મહેસૂસ કર્યું કે આનંદ તેને ડેડી પાસે લઈ જવા અધીરો થયો છે, પણ પોતે આ બધું નિરાતે નજર ભરીને નિરખી લેવા માંગતી હતી. ઉમરો ઓળંગી પોચી ગાદી જેવા સુવાડા ગાલીચા પર પગ મૂકતા જ માયાએ ઝણઝણાટી અનુભવી. કેટલો વિશાળ ખંડ હતો! ડોક ઊંચી કરો ત્યારે ગુંબજ આકારની એની છત પર નજર મંડાય. હીરા લટકાવેલા હોય એવું જગારા મારતું ઝુમ્મર, ઉપર જવા માટે બંને બાજુ ગોળાકારમાં ગોઠવાયેલા દાદર, એની વચ્ચોવચ્ચ નટરાજની પેલી આકર્ષક શિલ્પકૃતિ. માયા જાણે કોઈ માયાવી જગ્યામાં આવી ચડી હોય તેમ વધુને વધુ બેચેની અનુભવતી હતી. કેમ ઊભી રહી ગઈ? આનંદે ઉત્સાહભેર તેના આંગળા અંકોડામાં ભેરવ્યા. અરે, તારી હથેળી પસીનાથી આટલી બધી ભીંજાઈ કેમ ગઈ? પછી તેને દાદર તરફ ખેંચી જતા ઉમેર્યું. ડેડીને મળવા જવામાં આટલી બધી નર્વસ થઈ ગઈ? પરાણે ખેંચાતી હોય તેમ ચૂપચાપ માયા આનંદની સાથે સીડીના પગથિયા ચડવા લાગી. તેની ખામોશી આનંદને ખટકી. માયા, ડોન્ટ બી નર્વસ. મારા ડેડી ભારે સ્પોર્ટિંગ સ્પિરિટના વડીલ છે. એમને જોતા તારા મનનો બોજ 2 ઘડીમાં ઉતરી જશે. છતાં માયા કંઈ જ બોલી નહીં. તે કહેવા માંગતી હતી, ડેડીને મળવાની આ નર્વસનેસ નથી, બીજું જ કાંઈ છે. ખબર નથી પડતી આવું શું કામ થાય છે. પણ આ શબ્દો તેના હોઠ સુધી આવ્યા નહીં. યંત્રવત તે આનંદ સાથે ત્રીજી સીડી ચડીને ઉપર પહોંચી. 1-2 કમરા વટાવીને આનંદ ઊભો રહી ગયો. બંધ ઓરડાના દરવાજા પર તાકી રહ્યો. ડેડી સ્ટડીમાં જ છે. બારણાની વચ્ચોવચ્ચ આ ગ્રીન લાઇટ દેખાય છે ને, એનો અર્થ એ કે અંદર જવાની છુટ્ટી છે. છતાંય માયા મલકી નહીં. આનંદે તેને સોફા પર બેસાડી. માયા દેવી, આપ અહીં બિરાજો. પહેલાં હું અંદર જઈને ડેડીને મળી આવું, આપની પધરામણીની ખબર આપી આવું, કહેતો અધીરા પગલે આનંદ બંધ બારણા તરફ ગયો. દરવાજે ટકોરા માર્યા. અંદરથી પડઘો પડ્યો. યસ, કમ ઇન. આનંદે ડોક ફેરવીને માયા તરફ આંખ મિચકારી. માયા પરાણે મલકી એટલે દરવાજાનું હેન્ડલ ગુમાવી આનંદ અંદર દાખલ થઈ ગયો. થોડી વારમાં બારણું આપોઆપ બંધ થઈ જતું માયાએ જોયું. ન સમજાય એવી બેચેની સાથે એ બારણે ઝબકતી ઝીણી લીલી બત્તી પર આંખ ખોડીને બેસી રહી. તેના મગજમાં જ્વાળામુખી પર્વત જેવો વલોપાત જાગી ચૂક્યો હતો.